4 આવવાનું આપણે પીસી કરીને બનાવી એક પછી કરી નાખજો હાલ ને આમ જાની પીસી કરી લાવો પણ હું શું કહું હું દૂધ મીંદડી પી દે યાર એ ભાઈ યાર મોડું છે તારા આવું બધું થાય ને હવે એક કામ તમારે કરો વહેલા ન કહેવાય મને પણ મીંદડી પી દે તો હું શું કરું કાંઈ યાર મોઢામાં લઈ આવું પણ તમારે વહેલા કહેવાય થોડુંક ન કહેવાતું એક કામ કરો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં તો મજામાં જઈશું જો હવે તો સોમો આવી ગયો એટલે જો અત્યારની સવાર કાંઈક બહુ નજારો જોયા લાયક હોય છે બહુ એટલે બહુ હું તો ક્યારનો ઊભો થઈ ગયો પણ જો મેડમ હજી ઊભા છે તમને બતાવવા કેટલી મોડી ઊભી છે શું કરો મેડમ પીસી કરવી કેમ મોડું થઈ ગયું બધા એટલું બધા ઓય હાલ પીસી કરીને મને સા દે મારે કામે લાવવાનું શું કામ ક્યાં કામે લાવવાનું છે યાર મારે મોડું થઈ ગયો મોડું એટલે બહુ મોડું થઈ ગયું 8 તો વાગી જાવ તો પીસી કઢી દે 8:30 થઈ જાય 8:30 કામ છોડી દેવાનું 8 વાગ્યાનો ટાઈમ હોય મારે 4 પી જવાનું આપણે પીસી કરીને બનાવી એક પછી કરી નાખજો હાલ ને આમ જાની પીસી કરી લાવો હાલો મિત્રો તો સેલ જાય છે પીસી કરવા આજ હાલે મોડા સુધી કંઈક ફોનમાં ફિલ્મ જોતા એટલે થોડુંક ઊભું થવા મોડું થઈ ગયું છે પણ હાલ છે હાલ કરી જુઓ હજી તો એ વિચાર કરે છે દાણા બને જોવરાવો ને નહીં નહીં ભવા બહુ બોલાવી એને કરવી છે હાલો મિત્રો સેલ કરી લે છે પીસી તો મેડમે પીસી કરી લીધી છે અને હવે જાય છે શા બનાવવા એ તું શા બને તાર મને દીકા શા બને તાર હાલીમાં તો વધારે મોડું થયું પછી મારે પણ હું શું કહું હું દૂધ મીંદડી પી દે યાર એ ભાઈ યાર મોડું છે તારા આવું બધું થાય ને હવે એક કામ તમારે કરો વહેલા ન કહેવાય મને પણ મીંદડી પી દે તો હું શું કરું કાંઈ યાર મોઢામાં લઈ આવું પણ તમારે વહેલા કહેવાય થોડુંક ન કહેવાતું એક કામ કરો કામ છે ને ધવલની દુકાનદાર પાંચ લઈ આવો કાંઈ ખા હા તો એ કાલે સામે કાલે હું દૂધ લઈ હા હું તપેલીને ઉતાર કરું લઈને આવો જો તા મોડું થાય ને તારે જ આવું બધું થયો અત્યારે મીંદડી દૂધ પી ગઈ ચાલ ભાઈ દૂધનો ભાવ નાખો હા ભાઈ હાલો એ તું ઘરે ભાઈ ગયેલો હવે આજની ડેટ છે ને પછી હા જોઈ લો ને ભાઈ મોટા મીંદડી દૂધ પી ગઈ હાલ મોટો સાપ પીવા હોય તો સંદીપભાઈ હા ઘરે પકડો ઘરે પકડો તમે હાલો મિત્રો તો હું આવી ગયો દૂધનો પાઉસ લઈને અત્યારમાં દૂધ ન હોય એટલે દી બગડે આવે હાવ છે જો હા કાંઈ સા બનાવેલ પછી નવો વાગશે આગળ લાવો ઉતાવળ ગમે તો કહો એ હા અત્યારમાં દૂધ બગડે ને એટલે મારો તો દી બગડી જાય એમ લાગે હવે દૂધ ને બગડી ગયું આ મીંદડી બીજી પણ એમાં આંખ ખોલી છે ને કે મૂડ નહીં આ કામ કરવાનું જેના પેગનો એ જે પીવે હા શું કહ્યું અત્યારમાં મીંદડી દૂધ પી જાય કે ઢોળાઈ જાય કેવો દી બગડી જાય આમ આખો દીનું મૂળ વ્યૂ છે આખો દિવસનું હાલે પણ હવે સહેલે કીધું એમ હો ના ભાગનું હો પીવે હાલો મિત્રો તો ફાઇનલી સા બની ગયો છે કેટલો પે થોડો કદાચ લાટ નહીં પીવું મારે જો મેડમે ચા આપી દીધો ગાંઠિયા લઈને ખા શાક રોટલા ખાયું શાક રોટલો અત્યારે ઘણું ભાવે યાર એક તો દી બગડ્યો ને શાક રોટલાનું કહે છો વેલ્યો વાટકામ ન હોય મને ભૂલાઈ ગયું ભૂલાઈ ગયું પીવા હાટું બને ખાવા હાટું મને ખબર નહીં પડતી કાંઈ પીવા થઈ જા હલ્યો ની તારને પીવાનો નહીં હાલો મિત્રો તો હવે નાસ્તો કરી લઈ ફાઇનલી સા નાસ્તો કરી લીધો અને હવે જવાનું છે સીધું કામે ગાડી આપણી રેડી થઈ ગઈ છે હાલો મિત્રો તો ભાગી જવા કામે આ છે આપણી ગાડી હાલો મિત્રો તો વાગી ગયા છે બપોરના 12:30 અને હું આવી ગયો છું ઘરે જમવા માટે આવી જા ફોન સિવાય કાંઈ કામ નહીં ફોન સિવાય ખાવાનું દે પણ હું બધું કામ કરીને બેઠા નેવરા હોય આખો હાલ તું ખાવાનું દે મને ભૂખ લાગી મને દુકાને હાલો હાથ બાદ શું જોવો ફોનમાં તું મીશોમાં હતી
ઓનલાઈન શોપિંગ સિવાય કોઈ જાતની વાત નહીં ઘરે બસ ઓનલાઈન શોપિંગ મીશો અને ફ્લિપકાર્ટ ને બસ એ બધું જોયા જ રાખવાનું, બીજું કાંઈ કામ નહીં કરવાનું. એવું તો હોય નીવરા નકરાને ખબર ન પડી તો બહાડા બારે હમણાં ખાવા આવે છે એટલે આપણે ખાવાનું ચાર રાખી. નહીં હાલ નહીં વાળું ઉતાવળ રાખ. શાખાનું છે શાક આખા રીંગણાનું છે અને ડુંગળી બટેટાનું છે. કેમ બે શાક બનાવ્યા? બનાવ્યા તો ખાવા. તો ખારું હાથ બાદ ધોઈ નાખ લે. હા વાવ તમે હું હાથ ધોઈ નાખો. કેવું મસ્ત બન્યું. હમ ડુંગળી મોળો આ ડુંગળીનું શાક છે. ડુંગળી શું મોળે કા સાય ખાવાનું છે? શાક તો ખાવી છે બાપા હવે ખાવી આવવાની. હાલ હાથ ધોઈ નાખો ને. યા ખાવાનું આપી દીધું. હા જો મેડમ ખાવાનું આપે છે. જો મેડમ બટેટા ભાવશે કે ડુંગળી? મેડમ સ્પેશિયલ શાક. પાકું વાળા મકોડા બહુ આવશે. વરસાદ છે એટલે એ તો રહેવાનું જ તે હવે યાર, તો ખાવાનું ઘરમાં રાખવાનું હતું. હાલે હવે બે ખાની. હાલો મિત્રો તો હવે ખાઈ લઈ. રોટલો ખાવ કેટલી? મારો તો રોટલો ખાવાનો છો. હેલો મિત્રો તો હવે આપણે ભાગીએ કામે છે. તો સાંજે મોડું આવવાનું હોય એટલે સાંજે વ્લોગ ઉતારવાનો કાંઈ અંધારું હોય એટલે કાંઈ હરખો ફોન આવે નહીં, કારણ કે આપણી પાસે એવો બહુ મોટો હાઈફાઈ ફોન છે નહીં. આપણે રિયલમીના ફોનમાં શૂટ કરીએ છીએ અને એ જ એમાંથી જ વિડીયો અપલોડ કરીએ છીએ. આપણી પાસે કંઈ પીસી છે નહીં, બરાબર. જે છે એમાંથી જ આપણી શરૂઆત કરી છે, બરાબર. આપણી પાસે કાંઈ મોટી હાઈફાઈ લાઈફ નથી. આ આપણું ઘર છે એના નામ જોવો તમે, કે વીઆઈપી લાઈફસ્ટાઈલ નથી આપણી, બરાબર. ગાડી બજાજની છે તો તમને ખબર છે, જોઈ લઈશું તમે. એટલે સાંજે વિડીયો સરખો ન આવે એટલે અત્યારે તો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરવો પડે. સવારે જઈએ તો બપોરે, બરાબર. તો ચાલો મિત્રો કામે ભાગી. ને જો તમને વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમે મને એટલો સપોર્ટ કર્યો એ બદલ તમને ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ દિલથી આભાર. બાય બાય. હા લાઇક કમેન્ટ કરવાનું ન ભૂલતા. બાય.